માતાજી મિત્રો, હું છું માધુભા। અમારી ચેનલ ટી સિરીઝ દેશી બ્લોગ, ઉપનામ છે માય દેશી ગુજરાતી બોયસ। આ અમારી યુટ્યુબ ચેનલ છે। આજે હું આવ્યો છું રાજસ્થાન સુંદા માતાના મંદિરે। તમે જોઈ શકો છો કે સુંદા માતાના મંદિરે અમે આવ્યા છીએ। તો અમારી ટોટલ ટીમ આવી છે। તો અમારી ટોટલ ટીમની અંદર હું જે તે છે હું તમને પરિચય કરાવી દઈશ। પણ હાલની અંદર સવારના 6 વાગી ગયા છે। અને અમે ચા પાણી નાસ્તો કરીને હવે સુંદા માતાના મંદિરે પર્વત ઉપર અમે જઈશું દર્શન કરવા માટે। તો અમારા બ્લોગની અંદર બન્યા રહેજો। અવનવી જગ્યાઓ, અવનવા પ્લેસ, લોકેશન, પર્વત ઉપર શું શું જોવા જેવું છે દરેક વસ્તુ તમને બતાવી દઈશ। હાલ તમે મારી પાસે જે તે લોકેશન જોઈ રહ્યા છો તે જગ્યાએ જમવા માટેનું, ચા નાસ્તાનું બધી રીતે અહીંયા સગવડ છે। આ બાજુ તમે જોઈ શકો છો કે દરેક લોકો અહીંયા ટુરિસ્ટવાળા છે કે જેની અંદર અલગ અલગ ગામથી, અલગ અલગ રાજ્યમાંથી અહીંયા સુંદા માતાના દર્શન કરવા માટે ઘણા બધા લોકો આવતા હોય। હવે આ તમે જોઈ રહ્યા છો કે સુંદા માતાનું મંદિર જે છે પર્વત, તેનો ગેટ છે અને એ ગેટની અંદર સુંદા માતાના 300 થી 350 પગથિયા છે કે પગથિયાની અંદર એ ઘણું બધું જોવા જેવું છે। તો વ્લોગની અંદર તમે બન્યા રહેજો। જેટલું પણ સારું જોવાનું હશે, લોકેશન સારું હશે તો હું બતાવી દઈશ। ઉડન ખટોલા છે, પાણીના ઝરણા છે, ધૂળિયો ડુંગર છે। ધૂળિયા ડુંગરની અંદર ઘણા બધા ઊંટ, ઘોડા, ગધેડા, ઘણી બધી પબ્લિક, બધું જોરદાર જોવા જેવું છે। ડુંગરની ઉપર મિત્રો 20 થી 25 જેટલી ધર્મશાળાઓ આવેલી છે અને 40 કરતાં વધારે મંદિરો આવેલા છે। તો હું દરેક મંદિરોની અંદર જવાની સગવડ મળશે, મોબાઈલ અલાઉડ હશે તો હું તમને જરૂરથી લોકેશન બતાવતો રહીશ અને તમે જોવાનું ભૂલતા નહીં। સુંદા માતાનું મંદિર એકદમ જોવા જેવું છે। જો તમે તમારી ફેમિલી સાથે કોઈ જવા માટેનો, કાપવા માટેનો કોઈ પ્લાન બનાવતા હોય તો સુંદા માતાના મંદિરથી તમે જરૂરથી મુલાકાત લેજો। તમારી ફેમિલી સાથે તમે આવી શકો છો। અહીંયા જમવા માટેની, રહેવા માટેની, સૂવા માટેની, નાહવા માટેની દરેક પ્રકારની ઉત્તમ સગવડ તમને મળી જશે। તો હા મિત્રો, તમે વ્લોગની અંદર બન્યા રહેજો। તમને જેવું જોવા મળશે, જેવું સારું લોકેશન જોવા મળશે એવું જ હું તમને લાઈવ કરીને તમને બતાવી દઈશ। ત્યાં સુધી અમારો આ માય દેશી ગુજરાતી બોયસ ચેનલની અંદર વ્લોગ આવશે તો તમે જોઈ લેજો। ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો। નેક્સ્ટ એપિસોડમાં હું મળું છું। જય માતાજી।